દરેક યંગસ્ટર્સે પોલેન્ડ યા યુરોપ કન્સિડર કરવું જોઈએ. પોલેન્ડની અગર આપણે વાત કરીએ ફોર સ્ટુડન્ટ્સ હુ આર લુકિંગ ફોર ક્વોલિટી એજ્યુકેશન, જે મેરિટ પર છે, રાઈટ એના માટે પોલેન્ડ ઇઝ આઈડિયલ. ફેક એજન્ટ્સ એવા હોય જે, અને આની અંદર ફેક એજન્ટ્સની પણ મિસ્ટેક નથી, મિસ્ટેક આપણી છે. વી વોન્ટ એવરીથિંગ ફાસ્ટ, વી વોન્ટ એવરીથિંગ ચીપર. સસ્તું જોઈએ છે, તરત જોઈએ છે, હમણાં ને હમણાં આપો અને તમે પૈસા કહો એટલા મેં આપી દે. પોલેન્ડ એ મધ્ય યુરોપમાં આવેલો એક ખૂબ સરસ ઐતિહાસિક અને ઉચ્ચ શિક્ષણ માટે અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તમને એમ થશે કે આજે એકદમ હું પોલેન્ડની વાત કેમ કરવા માંડ્યો, તો વાત એટલા માટે કરવા માંડ્યો કે આજે તમને પોલેન્ડ વિશે ઘણી બધી એવી માહિતી મળશે. જેમ કે તમારે પોલેન્ડમાં બિઝનેસ કરવો છે, વર્ક પરમિટ પર જવું છે, સ્ટુડન્ટ વિઝા પર જવું છે, ત્યાં કંપની ખરીદવી છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરવું છે, EU માર્કેટ વિશે જાણવું છે, પોલેન્ડના કાયદા વિશે જાણવું છે, તો આ બધી માહિતી આજે તમને મળવાની છે. તમે અમદાવાદના વેપારી હો, સુરતના વિદ્યાર્થી હો, રાજકોટના પ્રોફેશનલ હો, જો તમે યુરોપની અંદર ભવિષ્ય બનાવવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે છે. અને આ બધી માહિતી આપવા માટે આજે અમારી સાથે એડટેક એડવાઇઝરી ગ્રુપના નિશા ગાંધી છે, જેઓ પોલેન્ડ રહે છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નિશા મૂળ દક્ષિણ ગુજરાતના વ્યારાના છે અને ઇમિગ્રેશન વિશે એમની પાસે બહુ જ સારી જાણકારી છે. તો આ વિડીયોની અંદર એમની સાથે જે આપણે ઇન્ટરવ્યૂ કરશું એમાં તમારા મગજના જેટલા પ્રશ્નો હશે એ મોટે ભાગના પ્રશ્નો અમે સોલ્વ કરવાની કોશિશ કરીશું. એટલે નિશાબેન પાસેથી જાણીશું. નિશાબેન, ખબર છે પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. મારું નામ રાજેશ શાહ છે અને દર્શકો, તમે જોઈ રહ્યા છો ખબર છે .com, જે ગુજરાતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. નિશા, નમસ્તે, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. રાજેશભાઈ, મને આજે અહીંયા આવીને ઘણો આનંદ થયો. તો આપણે આજે પોલેન્ડ વિશે વાતો કરીશું અને હું જેટલી માહિતી મારી પાસે છે એ બધી શેર કરવા ટ્રાય કરીશ. ઓકે. તો દર્શક મિત્રો, શાંતિથી ચા પી લો, આરામથી ટાંટિયા લંબાવીને બેસી જાઓ, કારણ કે શક્ય છે કે આ વિડીયો થોડો લાંબો હશે, કારણ કે અમારે તમને બધી ડિટેલ આપવી છે. તો તમે તમારું સપનું સાકાર કરી શકશો આ વિડીયો સાંભળીને. તો આપણે નિશાબેનની સાથે શરૂઆત કરીએ. નિશા, ઘણા ગુજરાતીઓ જ્યારે યુરોપ વિશે વિચારે છે ત્યારે એમના મગજની અંદર જર્મની અથવા કેનેડા જેવા દેશો યાદ આવે. તો પોલેન્ડનું નામ આમ ઓછું સાંભળવા મળે છે, તો પોલેન્ડ ખાસ કેમ છે? ઓકે, અત્યારે પોલેન્ડ એટલા માટે ખાસ છે કારણ કે તમને ખ્યાલ હશે કે ઇન્ડિયન ગવર્મેન્ટે યુરોપ સાથે ઘણા બધા ટ્રેડ એગ્રીમેન્ટ્સ કર્યા છે. હવે વેન વી ટોક અબાઉટ યુરોપ, તો આપણે લગભગ 27 કન્ટ્રીઝની વાત કરીએ છીએ. પોલેન્ડ ઇઝ નોટ વન. અને એની અંદર આપણે અગર શેંગન કન્ટ્રીઝની વાત કરીએ, then we are talking about 29 countries. ઓહ યાર, તો મતલબ તો ઓકે, તો નિશાબેન, એનો મતલબ એવો થયા કે પોલેન્ડ અંતિમ મંજિલ નથી પરંતુ યુરોપનું ગેટવે છે, એમ કહી શકાય? Exactly. If you are in Poland, then you are in 27 other countries also. ઓકે. તો મારે તમને એ પૂછવું છે કે પોલેન્ડમાં કોઈએ કંપની શરૂ કરવી હોય તો ત્યાં શું પ્રોસેસ હોય છે, શું પ્રક્રિયા હોય છે? ઓકે, પ્રોસેસની અગર વાત કરીએ, સો પહેલાં એમણે ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ કરવી જોઈએ, કઈ પ્રોડક્ટ વેચીશું. અગર એમનો ત્યાં એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે ઓલરેડી પોલેન્ડની બહાર, તો પોલેન્ડમાં પણ એ જ બિઝનેસ કરવો છે કે મોડિફાઈ કરવો છે યા ટોટલી નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. સો ફર્સ્ટ પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરાય અને બે રૂટ્સ છે. એક તો જાતે અહીંયા આવીને કંપની ફાઇલ કરી શકે યા અમને પાવર ઓફ અટર્ની આપીને રિમોટલી કરી શકે. અગર એમને પોલેન્ડ નથી આવવું, શેંગન વિઝા નથી લેવા, then they can sign a power of attorney to us and we have whole full-fledged office here in Poland. તો એમના બિહાફ પર આપણે એમની ટેક્સ આઈડી, પેસલ નંબર
અને કંપની ઇન્કોર્પોરેટ કરી શકીએ. એકવાર કંપની ઇન્કોર્પોરેટ થઈ જાય એ પછી દે હેવ ટુ અપ્લાય ફોર ધ નેશનલ વિઝા ફ્રોમ ઇન્ડિયા યા જ્યાં પણ એ રહેતા હોય, એન્ડ દેન દે કેન કમ અંડર ધ બિઝનેસ વિઝા. ઓકે, તો કેટલા રૂપિયાની મૂડી જોઈએ, કેટલી મિનિમમ કેટલા રૂપિયાની જરૂર પડે અને મેક્સિમમ કેટલા રૂપિયા? ઓકે, સી નાઉ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તમને જાણીને ઘણો આનંદ થશે. પોલેન્ડની એક કંપની સ્ટાર્ટ કરવા માટે આપણે ફક્ત 1 લાખ રૂપિયાનું કેપિટલ શો કરવાનું હોય છે. 1 લાખ Okay. ઇન્ડિયન રૂપીસ. ઓકે, વિચ અચ્છા. ઇઝ 5,000 હિયર. નાઉ એડવોકેટ કોસ્ટ યા ગવર્મેન્ટ ચાર્જીસ, ટ્રાન્સલેશન, એ બધું મળીને લેસ દેન 10 લેક્સમાં આપણે કંપની ફોર્મ કરી શકીએ છીએ, જેમાં આખું ફેમિલી માઇગ્રેટ થઈ શકે. હેવિંગ સેડ ધીસ, કે આખું ફેમિલી માઇગ્રેટ થઈ શકે, નોટ એટ વન્સ. ફર્સ્ટ 1 પર્સન શુડ કમ. એ લોકોએ કંપની રન કરવાની હોય, એમને ટીઆરસી અપ્લાય કરવાનો હોય, વિચ ઇઝ ટેમ્પરરી વિઝા, ટેમ્પરરી રેસિડેન્સી કાર્ડ, એન્ડ દેન ફેમિલી રીયુનિફાઈ વિઝા હોય છે, એની અંદર એમને ફેમિલીને બોલાવી શકે છે. ઓકે, તો તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે એડવાઇઝરી આમાં જરૂરી બને. એડવાઇઝરી જ જરૂરી બને, બિકોઝ ઇફ પેપર વર્ક ઇઝ નોટ રાઇટ તો એમનો ટીઆરસી આવવામાં ડિફિકલ્ટી થઈ શકે, નેગેટિવ ડિસિઝન આવી શકે, અને એમનો જે આખું 1 વર્ષ 6 મહિનાનું એમનું જે ફ્રેમવર્ક હોય એ ફેલ થઈ જવાના ચાન્સીસ છે. ઓકે, નિશા, મેં થોડીક માહિતી મેળવી છે તો પોલેન્ડની અંદર અંદાજે લગભગ 4 કરોડની વસ્તી છે, તો એમાં ભારતીયો કેટલા વસે છે? અરાઉન્ડ 40,000. ઓહ, ઓકે, અચ્છા. એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પૂછવો છે કે અમારું જે સુરત ડાયમંડ છે એ વર્લ્ડ લેવલે ફેમસ છે, ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, અને ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત નંબર 1 છે. તો સુરતના લોકોને એ જાણવામાં રસ વધારે પડે કે ડાયમંડ બિઝનેસ માટે પણ પોલેન્ડ ફાયદાકારક છે ખરું? Yes, definitely. There are so many various paths for diamond industry in Poland or in Europe, I should say. Antwerp તો ફેમસ છે, તો એનો તમને ખ્યાલ હશે. યા બિલકુલ બિલકુલ. ઓકે, અધર દેન દેટ પોલેન્ડ યા આખા યુરોપની અગર આપણે વાત કરીએ તો જે સ્મોલ સાઇઝના ડાયમંડ્સ હોય છે, જે ડેલી વેર જ્વેલરીઝ 9 કેરેટ 18 કેરેટ્સ, આની ઉપર અગર આપણે થોડુંક ડિઝાઇન ડેવલપ કરીએ, દેન વી હેવ ડાયરેક્ટ માર્કેટ એક્સેસ ઇન યુરોપ ફોર ઇન્ડિયન પ્રોડક્ટ્સ. સો ઓકે, હું વેપારી મિત્રને ફક્ત એ જ એડવાઇસ કરી શકું દેટ દે શુડ વર્ક મોર. જે ઇટાલિયન જ્વેલરી આવે છે એનું સિમિલર કંઈક આપણે બનાવી શકીએ, ડેલિકેટ અને બજેટ ફ્રેન્ડલી. સો ઇટ વિલ ગીવ વેરી ગુડ સેલ્સ ઇન યુરોપ. ઓકે, નિશા, હું તમને થોડીક માહિતી આપું કે અહીંયા ઘડી અમારું જે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે એમાં મેક્સિમમ જે એક્સપોર્ટ થાય છે એ અમેરિકામાં થાય છે, અને Right. અમેરિકામાં ઘણી વખત જ્યારે ઇસ્યુ ઊભા થાય છે ત્યારે અહીંયાના જે ડાયમંડ મર્ચન્ટ હોય છે એ બીજા માર્કેટ શોધતા હોય છે. તો આઈ થિંક એમના માટે કદાચ એક પોલેન્ડ નવું એક માર્કેટ બની શકે જો એ વધારે માહિતી એમની પાસે આવે તો. Definitely, Poland is promising, અને good part is કે એના visa, trade opportunities, everything is open for now for Indians. Unlike if we talk about US ની વાત કરીએ, આપણે UK ની વાત કરો, ઓસ્ટ્રેલિયાની વાત કરો, even Canada is completely full now. So this is very good opportunity to come to Poland and have a business and have access of European market. ઓકે, તો નિશા, આપણે કંપની શરૂ કરવા વિશે વાત કરી લીધી. હવે Right. ઘણા બધા લોકોને નોકરી કરવામાં ઇન્ટરેસ્ટ હોય, તો પોલેન્ડની અંદર જોબ માર્કેટની સ્થિતિ કેવી છે? ઓકે, પોલેન્ડની અંદર અત્યારે બીકોઝ ધીસ ઇઝ સો ડાયવર્સ માર્કેટ એન્ડ ઇટ ઇઝ ડેવલપિંગ રેપિડલી, સો દેરફોર દેર ઇઝ એક્યુટ શોર્ટેજ ઓફ મેન પાવર ઇન પોલેન્ડ. ઓકે, એને કહી શકો તમે મેન પાવરની અછત. રાઈટ. સો અગ્રેસિવલી મારી પોતાની કંપની એવરી ડે એટલીસ્ટ 60 to 70 વર્ક પરમિટ્સ ઇસ્યુ કરે છે ફ્રોમ વેરિયસ પાર્ટ ઓફ ધ. અમારી એક ઓફિસ દુબઈમાં પણ છે અને એક પોલેન્ડમાં છે. સો વી આર બ્રિંગિંગ પીપલ ફ્રોમ ઇન્ડિયા, ફ્રોમ દુબઈ, હિયર ઇન પોલેન્ડ. સો ડેફિનેટલી દરેક યંગસ્ટર્સે પોલેન્ડ યા યુરોપ કન્સિડર કરવું જોઈએ.
ઓકે. દિશા, એ જાણી શકાય કે પોલેન્ડની અંદર કયા એવા સેક્ટર છે કે જેની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયન અથવા ગુજરાતીઓ માટે વધારે હોય? ઓકે, ગુજરાતી માટે જ્યાં મેજર આપણે કહી શકાય કે લેંગ્વેજ બેરિયર. હવે યુરોપના દરેક કન્ટ્રીઝ હોય, સો એવરી કન્ટ્રી હેવ ધેર ઓન લેંગ્વેજ. એવી જ રીતે પોલેન્ડમાં પોલિશ લેંગ્વેજ છે. એન્ડ ઇફ યુ આર કન્સિડરિંગ માઇગ્રેશન ટુ પોલેન્ડ, તો ડેફિનેટલી આ લેંગ્વેજ આવડવી બહુ જ જરૂરી છે, લેટર ઓર સુનર. સો સ્ટાર્ટિંગ પોઈન્ટથી અગર આપણે વાત કરીએ, સો દે કેન ટ્રાય વેરહાઉસ જોબ્સ, heavy duty truck drivers, forklift operators, packing factoryમાં machine operators, and somewhat in construction companies as well. ઓકે. Right. તો ત્યાં આગળ જોબ મેળવવાની જે આખી પ્રક્રિયા છે એમાં કેટલો સમય લાગી શકે? 6 to 7 months. પાસપોર્ટ Okay. કોપી આપ્યા પછીથી લઈને પોલેન્ડ લેન્ડ થાવ ત્યાં સુધી. ઓકે. યસ. ઓકે. હવે જોબની વાત કરી, હવે સ્ટુડન્ટના હિતની પણ વાત કરી લઈએ તો ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ યુરોપ જવા માંગે છે, તો એમના માટે પોલેન્ડ કેટલું યોગ્ય રહે? પોલેન્ડની અગર આપણે વાત કરીએ ફોર સ્ટુડન્ટ્સ હુ આર લુકિંગ ફોર ક્વોલિટી એજ્યુકેશન, જે મેરિટ પર છે, રાઈટ. એના માટે પોલેન્ડ ઇઝ આઈડિયલ. વાય? બિકોઝ પોલેન્ડની જે યુનિવર્સિટીઝ છે, ઇફ યુ ચેક ધ રેન્કિંગ્સ એન્ડ એવરીથિંગ, રાઈટ. સો દે આર હેવિંગ હિસ્ટ્રી ઓફ 100-150 વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે એક એન્ડ બરાબર. વેરી રેપ્યુટેડ. અપાર્ટ ઓફ દેટ, જેવું એજ્યુકેશન એમનું પૂરું થાય છે, ઓબ્વિયસલી દે આર ઓલરેડી ધેર ઇન ધ સિસ્ટમ. સો દે ડોન્ટ હેવ ટુ સ્ટ્રગલ એક્સ્ટ્રા કે હવે આગળ એજ્યુકેશન પછી આપણે કેરિયર પાથમાં શું કરશું યા જોબ ક્યાં શોધીશું. નો, ઇટ ઇઝ નોટ ધ કેસ ઇન પોલેન્ડ. And it is advisable for students to definitely consider Poland, and it is easy also. ઓકે. તો સ્ટુડન્ટને વિઝા લેવા હોય તો શું શું એને જરૂરિયાત પડે? ઓકે, સ્ટુડન્ટ્સને પહેલાં શરૂઆતમાં એક નવા એજન્સી હોય ઓનલાઈન, NAWA, ત્યાંથી એમના સર્ટિફિકેટ રેકગ્નાઇઝ કરવાના હોય. એ પછી પ્રોગ્રામ આઈડેન્ટિફાઈ કરવાનો હોય, યુનિવર્સિટી આઈડેન્ટિફાઈ કરવી પડે, અને અકોર્ડિંગ ટુ દેટ અપ્લાય કરવું પડે. એન્ડ ડેફિનેટલી વી વિલ બી હેલ્પિંગ ધેમ ઇન હોલ પ્રોસેસ. ઓકે. તો ગુજરાતના સ્ટુડન્ટને પોલેન્ડમાં વધારે ફાયદો કેવી રીતના થઈ શકે? વધારે ફાયદો એવી રીતે થાય that they can go across Poland, across Europe, Schengen countries, even UK under student exchange programs, free movement થઈ શકે. અને અગર એ લોકો લોંગ ટાઈમ માટેથી અહીંયા સ્ટડીઝ કરતા હોય, and if they are very good in language, then their permanent visa is also very easy. But I will underline, language is important. ઓકે. રાઈટ. દિશા, તમે તો ગુજરાતના છો એટલે તમને ગુજરાત વિશે ખબર છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રી, ટ્રેડ બધા માટે જાણીતું છે. તો પોલેન્ડ અહીંયા આગળ ગુજરાતને કેવી રીતના મદદ કરી શકે? પોલેન્ડ ગુજરાતને એવી રીતે મદદ કરી શકે that we can have a few pathways. For example, જે આપણા manufacturers છે, okay, we can help them promoting their product in Poland. And again, I'm saying Poland matlab Europe, okay. So we can help. ફક્ત પોલેન્ડ સુધી સીમિત નથી આપણી સર્વિસીસ, ઇટ ઇઝ અક્રોસ ઓલ 29 countries. સો ફોર જે અત્યારે સૌથી વધારે જરૂરિયાત મને ગુજરાતની અંદર જોવામાં આવે છે, that is manufacturers are not able to sell their or export their products, finished products, to the overseas due to so many different reasons. Now that we have access to Poland, and Poland is not very far from India. US જેવું નથી કે it takes 24 hours only for traveling to the place and then you think what to do. પોલેન્ડ ઇઝ શોર્ટ સ્વીટ, 6 કલાકની ફ્લાઇટ છે, ડાયરેક્ટ ફ્લાઇટ છે, આવી શકે છે અહીંયા, એક ઓફિસ થઈ શકે છે. ઓફિસ નહીં હોય તો વી આર લીગલ રિપ્રેઝેન્ટેટિવ ટુ સો મેની કન્ટ્રી, સો મેની પીપલ ઇન ઇન્ડિયા એન્ડ UAE. લીગલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે તમે અગર હાજર નહીં રહી શકતા હોય એન્ડ સ્ટીલ યુ વોન્ટ ટુ હેવ અ કંપની ઇન પોલેન્ડ,
or in Europe, then we will be representing your company in this country. So that is legal. And એના annual fees હોય છે, which is nominal fees. So we can do everything on your behalf. And if we talk about students, so સ્વાભાવિક છે, studying in India and studying in Europe will definitely give them exposure to so many other cultural activities and language, food exposures. So I think it will change their full identity after they live in Poland for certain years. ઓકે And job seekers ની અગર વાત કરીએ આપણે, so how Poland can help Indian job seekers. Why? Because this is as I told you before કે હમણાં શોર્ટેજ છે મેન પાવરની. એક એક્ઝામ્પલ આપું તમને, વેલ્ડર છે જે ઇન્ડિયામાં વેલ્ડિંગ કરે છે, ઓકે, અને એ વર્ક પરમિટના થ્રુ પોલેન્ડ આવીને વેલ્ડિંગ કરે છે, મીગ હોય, ટીગ, જે પણ વેલ્ડર્સ છે, ઓકે. સો ધ વર્કિંગ ક્વોલિટી અને ધ એન્વાયરમેન્ટ, સો દે વિલ ગેટ મોર પોલિશ્ડ ઇન ધેર સ્કિલ્સ. સો આવી રીતે આપણે હેલ્પ કરી શકીએ. ઓકે નિશા, આજની તારીખે પણ ઘણા બધા લોકોને વિદેશ જવાના સપના છે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે કે ફેક એજન્ટ હોય છે એના શિકાર બની જાય છે. ઘણા બધા લોકો મુસીબતમાં મુકાયા એવા સમાચાર બી છે. તો આવા સંજોગોની અંદર ફેક એજન્ટને કેવી રીતના ઓળખવા, શું કરવું, એ કેવી રીતના ખબર પડે? અગર તમને કોઈ એજન્ટ એમ કહે છે કે 100% તમારા વિઝા થઈ જશે, there is nothing like 100%. Okay, because we are not government and we don't have that visa stamp કે લગાવીને આપી દો, unless કે they are giving some fake visa या duplicate visa or something, તો એક અલગ વસ્તુ છે. But fake agents એવા હોય જે, અને આની અંદર fake agents ની પણ મિસ્ટેક નથી, મિસ્ટેક આપણી છે. We want everything fast, we want everything cheaper. સસ્તું જોઈએ છે, તરત જોઈએ છે, હમણાં ને હમણાં આપો અને તમે પૈસા કહો એટલા મેં આપી દે. સી, ઇટ ઇઝ નોટ this whole process, કોઈ પણ કશે પણ વિદેશ જવાની પ્રોસેસ એ રેપિડ નથી હોતી. ઇટ ઇઝ નોટ લાઈક દુબઈ કે તમે એરપોર્ટ પર જવા માટે નીકળો એટલે તમારા 1 કલાકમાં વિઝા આવી જાય છે. દુબઈ કેન ડુ દેટ. ઓકે, સિન્સ અધર દેન ગલ્ફ કન્ટ્રીઝ, દરેક કન્ટ્રીની એક ટાઈમલાઈન હોય છે, એક પ્રોસેસિંગ ટાઈમ હોય છે. આ ફેસ કરવો જોઈએ જે પણ કેન્ડિડેટ છે, સ્ટુડન્ટ્સ છે યા બિઝનેસ પીપલ છે. સો દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ. એન્ડ એજન્ટ સિટિંગ in some place in India and claiming that he or she can control things in overseas, એ પણ શક્ય નથી થોડું, unless કે they have their own office there. યા એ લોકોના jobs આપ્યા હોય, એ લોકોની પોતાની કંપનીથી આપ્યા હોય. Only then and then they can. So first thing, એ જીદ નહીં કરવી જોઈએ કે મારે તરત ને તરત જવું છે, અને પોતાની સ્કિલ્સને રિસ્પેક્ટ કરવી જોઈએ. જોબ સિકર્સને હું અંડરલાઈન કરીશ અહીંયા કે જોબ સિકર્સ ઇંગ્લિશ નથી આવડતું, કોઈ સ્કિલ નથી, મને કંઈ નથી આવડતું, જેને પોતાના ગામમાં જોબ્સ નથી મળતી, એ લોકોને વિદેશ જઈને જોબ્સ જોઈતી હોય. એન્ડ હાઉ કેન 5 lakhs 10 lakhs whatsoever lakhs can do that magic કે સડનલી આ વ્યક્તિ જે કશે પણ નથી ચાલતો એ વિદેશોમાં એના માટે રેડ કાર્પેટ આવી જાય. આઈ મીન ધીસ ઇઝ ફાર ફ્રોમ રિયાલિટી. ઓકે, રાઈટ. એટલે એવો કોઈ જાદુ નથી હોતો. અને એજન્ટ્સ કોઈક વાર મેં મારી લાઈફમાં એવું જોયું છે, આઈ મીન ધીસ ફિલ્ડ સિન્સ 20 years નાઉ, દેટ આ વ્યક્તિ, આ જે પર્ટિક્યુલર વ્યક્તિની આપણે વાત કરીએ છીએ અત્યારે, કે જેને એના વિલેજમાં કે એના સિટીમાં એ બોમ્બે સુધી નહીં ગયો હોય, દિલ્હી સુધી નહીં ગયો હોય, પણ એ ઉઠીને કેનેડા કે યુકે કે યુરોપ જતો રહે છે. ઓકે, ત્યાં જઈને પછીની સ્ટોરી હું તમને કહું. પછી એને કામ નથી આવડતું, પછી એને ઘરના કુકિંગ, લોન્ડ્રી આ બધું કરી નથી શકતા, પછી એ લોકોને વર્કિંગ અવર્સ વધારે પડે છે, લેંગ્વેજ બેરિયર છે, વેધર ચેલેન્જીસ છે, કલ્ચરલ શોક છે. એઝ અ રિઝલ્ટ, અને ઘરની યાદ આવે છે કારણ કે એવું કમ્ફર્ટ નથી. એઝ અ રિઝલ્ટ દે વોન્ટ ટુ ગો બેક ફ્રોમ વેર દે કમ ફ્રોમ. અને એવું કહે છે, અમને એજન્ટે એમ કહ્યું હતું કે અહીંયા તો બધું હશે, પણ અમે તો પાછા આવી ગયા કારણ કે ત્યાં આવું નહીં હતું. ઘણા બધા હું જોતી હોઉં છું ઇન્ટરવ્યુઝ કે અમને એજન્ટે એવું પ્રોમિસ કર્યું છે. એ લોકો વિદેશ જાય પણ છે, પછી એજન્ટને બ્લેમ કરીને એ લોકો ઇન્ડિયા પાછા આવી જતા હોય છે. સો નો ડિયર,
બહાર જવાનું હોય તો મહેનત કરવી પડે અને બધી તૈયારી રાખીને જવી પડે. ઇટ ઇઝ નોટ યોર હોમ એન્ડ ઇટ ઇઝ નોટ યોર ફાધર ઓર મધર હુ આર યોર દે આર યોર એમ્પ્લોયર. તો આપણે એ વસ્તુ સમજીને પછી જ વિદેશ જવાનું ડિસાઇડ કરી શકાય. સો ઓકે, ધીસ ઇઝ માય ટેક. ઓકે. તો નિશા, પોલેન્ડ આવવું હોય તો કેટલો ખર્ચો લાગે ટોટલ? ઓલ રાઈટ. કયા પાથથી આવવું હોય, ટુરિઝમમાં યા સ્ટુડન્ટ વિઝા? બધી રીતે એક અંદાજ કે સ્ટુડન્ટ માટે અંદાજિત કેટલો થાય, કંપની એટલે કોઈને જોબ કરવી હોય તો કેટલો ખર્ચો થાય, પોલેન્ડ ત્યાં આવીને ફરવું હોય થોડા સમય માટે તો કેટલો ખર્ચો થાય, એક અંદાજ. See, this is excellent. I'm telling you something about Poland. Okay, પોલેન્ડમાં યુરો કરન્સી નથી ચાલતી. ઓકે, Okay. પોલેન્ડમાં લોકલ PLN ઝોલ્ટી ચાલે છે, which is very similar to UAE price, which means that you are not spending anything in euros. Comparatively સસ્તું છે, and which is also the best part of the Poland, having company here, establishing family here, કારણ કે એ તમને સસ્તું પડે છે. વેરસ તમારા જે નેબરિંગ કન્ટ્રીઝ છે, જર્મની શેરિંગ બોર્ડર વિથ પોલેન્ડ, જ્યાં તમારે યુરો ચાલે છે. સો બિઝનેસમેન મેકિંગ ધેર પ્રોડક્ટ્સ ઓર લેટ્સ સે અગર આપણે આઈટીની વાત કરીએ, setting up their services in Poland and providing services in Eurozone countries like Germany or whatsoever. And about students also same thing, ફીમાં ઘણો ફરક પડી જતો હોય છે અને living cost will come down. Okay, so you were talking about the expense. So એક businessman ને 10 lakh સમજો કે કંપની એસ્ટાબ્લિશમેન્ટમાં લાગી ગયા. Okay, why? Because they have to do all the basic framework, or they can buy ready-made company also. I'm not saying that completely 10 lakhs, but ત્યાં સુધી comfortably આ amount પહોંચી જતો હોય છે, જે તમારે installment યા as and when work goes in process એક સાથે નથી આપવાના હોતા. તો એ પ્રમાણે ટ્રેડ લાયસન્સ રજિસ્ટર યા બિઝનેસ નવો ઇન્કોર્પોરેટ કરવો હોય, it will take around 30 to 40 days. ઓકે, અને એવા પણ ક્લેમ મેં જોયા છે જ્યાં they are claiming about 1 week, but no, we should not claim that 1 weekમાં થઈ જશે. It will take around 1.5 month. This is about business and cost is around 10 lakhs maximum, higher side. Okay, એની અંદર મેજર બધું આવી જતું હોય છે. Now we talk about એક બિઝનેસમેન છે, ચલો કંપની બની ગઈ, now he have to come to Poland. અહીંયા આવીને બાયોમેટ્રિક આપવાના હોય અને TRC અપ્લાય કરવા માટે આવવું પડે. ત્યાં સુધી આપણે એમનું TRC અપ્લાય નહીં કરી શકીએ unless and until he come and sign in front of the officer. Okay, so he will have to come here. આમાં બે રૂટ છે. યા તો 6 months TRC આવવા માટે ટાઈમ લાગે, 6 to 8 months પણ લાગી શકે છે. Either he can come here under his company's D type visa. ઓકે, એટલે એમને એર ટિકિટનો એક્સપેન્સ લાગશે અને વિઝાનો એક્સપેન્સ લાગશે, જે એમને ત્યાં નોમિનલ આપવાના અરાઉન્ડ 20,000 INR. he will have to pay આગળ પાછળના એમ્બેસીના એક્સપેન્સીસ એન્ડ ટિકિટના જે એક્સપેન્સ હોય. અહીંયા આવીને there are two ways: either he is living here for short time, then he can go for some Airbnb accommodation, or अगर ये पण expensive પડતું હોય તો definitely we can help them also to find something affordable. અને if they decide કે હવે તો કંપની પણ છે, so why should I go back to India? એના કરતાં હું અહીંયા રહી જાઉં છું. વેરી ગુડ. સો અહીંયા 2 રેન્ટ્સ આપવાના હોય. સમજો કે 2,000 PLN, અરાઉન્ડ 50,000 INR નું એક અપાર્ટમેન્ટ હોય છે, ફુલ્લી ફર્નિશ્ડ, ફક્ત કપડાં લઈને આવવાના હોય. ઓકે, so he will need to pay 2 deposit to the owner because he don't have TRC for now. Okay, so એમને 1 લાખ રૂપિયાની ડિપોઝિટ આપવાની હોય અને એક રેન્ટ આપવાનું હોય. સો 2 લાખ રૂપિયા એમને અહીંયા થઈ જાય છે. 2 લાખની અંદર 2 રેન્ટ ડિપોઝિટ છે અને 1 મહિનાનું એડવાન્સ રેન્ટ છે. સો ધીસ ઇઝ ધ રિયાલિટી. કિચન હોય છે, એની અંદર યુટેન્સિલ્સ હોય છે, he can cook by himself. ગ્રોસરી મળી જતી હોય છે અહીંયા, ઇન્ડિયન અને યુરોપિયન બેવ. So this is okay. Remaining cost depending on their lifestyle. So they should have this amount of money reserved for the expenses. This we are talking about the business people. Then if we talk about job seeker,
job seeker is very easy. Again, work permit will provide from here, from Poland. A work permit એમને એમ્બેસીમાં આપીને they will have to apply for the D type visa, the work permit. એકવાર એ વિઝા આવી જાય છે તો એમના બેંકની અંદર એ લોકોએ 50,000 INR જેટલું બેલેન્સ રાખવું જોઈએ યા બતાવવું જોઈએ ઇન સ્પેન ઓફ 3 મંથ્સના બેંક સ્ટેટમેન્ટમાં. Why is that? Because they are new to the country and they are new to Poland. હોઈ શકે કે તમારી સેલેરી આવવામાં it will come after 1 month. So how you will support for 1 month? Or accommodation મળતા delay થયું કંપનીનો. So where will you be living? So it is advisable to have this type of money in account for Okay. work permit. Right. Same goes for students also. They should be capable of showing the fees. Although fees are nominal here, એટલી કોઈ મોટી fees નથી અહીંયા. Even though they should have their accommodation also, at least for 1 semester. So again, they can book some Airbnb, dormitory services પણ હોય છે university. So again, they can have this type of bank statement for 3 months in their bank and they can come. ઓકે. દિશા, જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે એવું લાગે કે ગુજરાતના સામાન્ય માણસ માટે તો બહુ અઘરું પડે. તો એડટેક એડવાઇઝરી તમારી છે એ આમાં કેવી રીતના મદદ કરી શકે? All right. અઘરું પડે in sense of achieving. બધી પ્રોસેસ કરવાની, બધી જાણકારી મેળવવાની, બધું ઇમિગ્રેશન બધું જ એમ. All right. Since I said before that we are talking about Europe, આપણે દુબઈ જેવી કોઈ countryની વાત નથી કરતા, and Dubai is also good in that way. I have office there also. Yeah. But this is Poland and this is Europe we are talking about. Okay, so this is a deal. એ તમારી આખી પ્રોફાઇલને કે આખી લાઈફને એલિવેટ કરી દેતું હોય છે. Once you are in Europe, then you are in, you know, like grade A type of place or traditions and cultures and education or job and whatnot. So we here આપણે એમને ડે નાઇટ ફોન પર, ઈમેલ્સ પર, મેસેન્જર્સ પર, વોટ્સએપ પર દરેક જે પણ ક્વેશ્ચન્સ અરાઇવ, because there are thousands of questions will come in their mind કે કેવી રીતે કરશું, ત્યાં જઈને શું થશે, all that stuff. So we are available to advise them anytime they want. Secondly, it is not that compulsory that okay તમે મારી સાથે વાત કરીશું, તમારે મારી સાથે કોઈ કેસ ફાઇલ કરવો જરૂરી છે. It is not that way. Okay, even though કોઈને જાતે પણ વિઝા ફાઇલ કરવા હોય છે, definitely we support them. Okay, after all, we being ગુજરાતી એટલું તો આપણે કરી જ શકીએ છીએ, રાઈટ? ફાઇનાન્શિયલ મેટર્સ છે, આની અંદર શોર્ટકટ્સ આપણે વધારે લેતા નથી કારણ કે એના કોન્સિક્વન્સીસ આવે પછી લેટર ઓન તો એમના ટીઆરસી ઇફેક્ટ થઈ જતા હોય છે. સો what I would suggest is that be honest as possible to the consulate, to the interior, whomsoever you are talking to, the authorities. જૂઠું બોલવું, છુપાવવું, ડોક્યુમેન્ટ્સ એડિટ કરી લેવા, આ બધું ઇટ્સ બિગ નો. ઇટ્સ રિયલી બિગ નો. ઓકે, કારણ કે હમણાં નહીં, કોઈ ટાઈમ પછી સમજો તમારું ટીઆરસી આવી ગયું, તમારું પરમનન્ટ આવ્યું અને એ પછી એ અનફોલ્ડ થાય, then everything you have done until now will be on the risk. Right. So definitely we will do 1 screening, 2 screening, 3 screening. પૈસા નથી, અચ્છા 2 પાર્ટનર ભેગા થઈને તમે એક કંપની બનાવી શકો છો. See, this is very good point I forgot to share with you. Here, if we are doing proprietorship, then it is very expensive. 2,600 PLN per month we have to pay tax only to the government. Instead of that, એક જણ નહીં, 2 લોકો ભેગા થઈને કંપની કરો, પાર્ટનરશિપ કરો, હસબન્ડ વાઇફ પાર્ટનરશિપ કરો, then that tax can be saved. Okay, so જે એક્સપેન્સ છે એ ડિવાઈડ થઈ જતો હોય છે and still you have business in Europe, in Poland. Secondly, if you have a family, શાળા હોય છે યા extended family members હોય છે, એ લોકોને તમે વર્ક પરમિટ કરીને પણ એ લોકોને બોલાવી શકો છો. Okay, so one company and then too many people are going there, that is also possible. So this is a solution of finance. જે ફાઇનાન્શિયલ ચેલેન્જીસ છે એના સોલ્યુશન્સ છે. ઓકે,
તો નિશા, તમારો સંપર્ક કરવો હોય કે ગુજરાતના કોઈ લોકોને એડટેક એડવાઇઝરીની મદદ લેવી છે, નિશા ગાંધીનો સંપર્ક કરવો છે, તો એ સંપર્ક કેવી રીતના કરી શકાય? અગર તમારો નંબર તમે શેર કરવા માંગતા હો, ઈમેલ આઈડી શેર કરવા માંગતા હો, એડ્રેસ શેર કરવા માંગતા હોય, તો એ તમે કરી શકો છો. Definitely, I'll be sending all. We have website also. આપણી પાસે વેબસાઇટ છે. I am everywhere on social media. I am on LinkedIn. I am on Facebook. I am on Instagram. Everywhere, and we are doing so many student campaigns. We are doing so many PhD students campaigns. By the way, જેને PhD કરવું હોય એ લોકોને અહીંયા fees નથી. Okay, it's all free. We can guide them also how to come to Poland, how to get their documents recognized, and they can come to Poland. ઓકે. નિશા, આમ તો તમે ઘણી બધી વાતો કરી નાખી છે, પરંતુ હજુ પણ તમે કોઈ એક એવો કોઈ મહત્વનો મેસેજ ગુજરાતના લોકોને આપવા માંગો છો? Oh yes, elevate your skills. કન્ટ્રીથી બહાર જાઓ and shine. પોતાનું નામ રોશન કરો, કન્ટ્રીનું નામ રોશન કરો, પેરેન્ટ્સનું નામ રોશન કરો. We are there to help. ઓકે. તો દર્શક મિત્રો, આ હતા નિશા ગાંધી. દક્ષિણ ગુજરાતના વ્યારાથી સંઘર્ષ કરીને દુબઈ ગયા, દુબઈથી પોલેન્ડ ગયા. આજે બિઝનેસ વુમન તરીકે એમનું ઘણું બધું નામ છે. ઇમિગ્રેશનમાં પણ એમની સારી એવી મહારત છે. તો આ વિડીયો ખાસ એટલા માટે જ કર્યો કે ઘણા બધા ગુજરાતના લોકોને વિદેશ જવાના સપના હોય છે, એમને પોલેન્ડ વિશે ઓછી માહિતી હોય છે. તો પોલેન્ડ વિશે એવી જાણકારી મળે કે જે એમને જિંદગીમાં કામ લાગી શકે, એટલા માટે આ વિડીયો કર્યો. નિશા, થેન્ક યુ વેરી મચ ખબરશે.com પર વાત કરવા બદલ. My pleasure. જી. આપણે નિશાબેનની સાથે બીજા ટોપિક પર વાત કન્ટિન્યુ ચાલુ જ રાખીશું. ત્યાં ગાડીનું ફૂડ કલ્ચર કેવું છે, ત્યાં પોલિશ ભાષાની શીખવું કેવી રીતે, આ બધી વિગતો પણ બીજા વિડીયોમાં વાત કરીશું. નિશાબેનના સંઘર્ષ વિશે પણ કોઈક વાર વાત કરીશું. નિશાબેન, થેન્ક યુ વેરી મચ. Thank you.